બિલીમોરામાં આજરોજ મુસાફરોને પડતી હાલાકીને લઈને રેલવે તંત્રને આવેદન આપવામાં આવ્યું. બિલીમોરા રેલવે સ્ટેશન નવસારી જિલ્લાના આશરે 68 જેટલા ગ્રામીણ પ્રજાને રેલવે મારફતે મુસાફરી કરવા માટેનું એકમાત્ર સ્થાન છે, જેમાં ઘણા વર્ષોથી પ્રજા હિતાર્થે ટ્રેન મૂકવામાં આવે તે માટે અગાઉ પણ આવેદન અપાયા હતા, પણ કોઈ યોગ્ય નિર્ણય લેવામાં ન આવ્યો હોવાથી મુસાફરી કરતી પ્રજામાં હતાશા અનુભવી રહી છે. જેમાં આજ રોજ ઇન્ટરસિટી બાદ બપોરે 1:15 વાગ્યા સુધી કોઈ યોગ્ય ટ્રેન ન હોવાથી નોકરિયાત વર્ગને હાલાકી ઊભી થાય છે. તેમજ લિફ્ટ બનાવીને કામ અધૂરું હોવાથી તેને પણ વહેલી તક ચાલુ કરીને એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવામાં પડતી હાલાકીને પણ દૂર કરવામાં આવે તેના માટે ગાંધીજીના ચિંધ્યા માર્ગે આવેદન અપાયું. મારું નામ દીપક મહેતા છે. છેલ્લા 2 વર્ષથી રેલવે સહકાર સમિતિમાં છું. કોરોના દરમિયાન ફિરોઝપુર જનતા અને 11ની મેમુ નહીં ચાલુ કરવા માટે અમે હાઈકોર્ટમાં એક એસએલપી ફાઇલ કરેલી. એમાં વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરે એફિડેવિટ કરીને આપેલું કે કોરોના કાળ સ્મૂથ થઈ જશે, પછી અમે જૂની ટ્રેનો બધી ચાલુ કરીશું. પણ આજની તારીખમાં ફિરોઝપુર જનતા અને 11ની વિરાટ જે વલસાડ સુધી આવે છે એ ચાલુ કરી નથી. બીજું કે સંજાણ મેમુ ટ્રેનમાં 80% થી 85% લોકો નોકરિયાત છે. એને ડુંગરીમાં 20 થી 25 મિનિટ નાખી મૂકવામાં આવે છે. ત્યાર પછી ગુજરાત એક્સપ્રેસ એને મરોલી કે વેચામાં કાઢે છે. એને લીધે આ ટ્રેન 10:30 વાગે પહોંચે છે અને નોકરિયાતો પોતાના નોકરીના સમયે 11 વાગે પહોંચતો હોવાથી દર મહિને 4 થી 5 દિવસનો પગાર શિક્ષકો કાપી લે છે. આ બાબતે સી.આર. પાટીલ, છોટુભાઈ પાટીલ, ધવલભાઈ પાટીલને 300 સહી ઉઘરાવીને અને વૈષ્ણવ મિનિસ્ટરને બી લખીને આપ્યું છે કે અને ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટના જજે એમ કીધું છે કે જો તમારી માંગણી નહીં સંતોષાય તો તમે કોઈ પણ ટાઈમે કોઈ પણ સમયે ગુજરાત હાઈકોર્ટનો એપ્રોચ કરી શકો છો. પણ વી આર ધ કમિટેડ વર્કર્સ ઓફ બીજેપી લાસ્ટ 25 years. That's why we have moved to the honorable ગુજરાત હાઈકોર્ટ. છતાં આ લોકો સિરિયસલી કઈ લેતા નથી. એટલે અમારા ગાંધી ચિંધ્યા માર્ગે અમારો વિરોધ પ્રગટ કરવા માટે જ્યાં સુધી અમારી માંગણી સ્વીકારાશે નહીં ત્યાં સુધી અમે કાળી પટ્ટી પહેરીને મુસાફરી કરશું અને અમારો વિરોધ પ્રગટ કરશું. લિફ્ટની વાત, લિફ્ટની કેબિન સરી જવાની શું પ્રોબ્લેમ છે એ ભગવાન જાણે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ લિફ્ટની માંગણી કરીએ તો કે એક્સિલેટર થશે, રીડેવલપમેન્ટ. અરે ભાઈ, રીડેવલપમેન્ટ જ્યારે થવાનું હશે ત્યારે થશે, પણ તમે આ લિફ્ટની કેબિન સરી ચાલી લિફ્ટનું કઈ કરો. લાસ્ટ મોમેન્ટ પર આ અત્યારે સંજાણ સુરત મેમુ પ્લેટફોર્મ નંબર 1 પર આવે છે. માનો કે કઈ કારણસર ટોલ પર લાવવાનું એનાઉન્સમેન્ટ થાય, સિનિયર સિટીઝનોને, લેડીઝોને, બેગને, બચ્ચાઓને લઈને 3 નંબર પર જવામાં એટલી તકલીફ પડે છે, પણ છતાંય કોઈ સાંભળતું નથી. ભાજપના અમે કાર્યકરો હોવા છતાં પણ જો આ નહીં સંભળાય એટલે મારે ના છૂટકે આ બધું કરવું પડે છે.